નમસ્કાર, હું છું હસમુખ પટેલ અને તમે જોઈ રહ્યા છો અંકુશ. અંકુશના આજના એપિસોડમાં આપણે વાત કરવાની છે 31st. એ પહેલા વાત કરી દઈએ, મેં હમણાં એક નવું નામ સાંભળ્યું છે, ગોગો પેપર. થોડા દિવસો પહેલા જ મેં આ ગોગો પેપરનું નામ સાંભળ્યું છે. એ પહેલા મને આ ગોગો પેપર વિશે કશી ખબર હતી નહીં. બહુ જાહેરમાં સ્વીકારું છું કે મને આ ગોગો પેપરની ખબર હતી નહીં, પરંતુ આ ગોગો પેપર શું છે એ જોવા માટે, એ જાણવા માટે મેં સોશિયલ મીડિયાનો સહારો લીધો અને જોયું કે આ ગોગો પેપર શું છે. તે જ્યાં જુઓ ત્યાં ગોગો પેપરની રેડ થતી હોય છે. પાનના ગલ્લાઓમાં પોલીસની રેડ થાય અને મને તો લાગ્યું જબરું કે આ ગોગો પેપર બાબતે પોલીસ રેડ કરી રહી છે. ત્યારે ગોગો પેપર એ શું છે એ જાણી અને નવાઈ લાગી કે આ ગોગો પેપર છે એ બીડી બનાવવા માટેનું કાગળ છે. હવે બીડી બનાવવાના કાગળને પ્રતિબંધિત કરવું એ સમયની માંગ થઈ ગઈ અને સરકારશ્રીએ લગભગ આદેશ એવા કર્યા છે કે ગોગો પેપરનું ઉત્પાદન બંધ કરવું અને વેચાણ પણ બંધ કરવું. ગોગો પેપર માટે સરકારશ્રીએ ખૂબ જ મહેનત કરી, પોલીસ ડિપાર્ટમેન્ટે ખૂબ જ મહેનત કરી, અનેક રેડ પાડી અને પાનના ગલ્લાવાળાઓને પાસેથી આ અનેક પ્રકારના આવા ગોગો પેપર પકડી પાડ્યા અને પાનના ગલ્લાવાળા વેપારીઓને ધમકાવીને કહી દીધું કે હવે ગોગો પેપર તમારે વેચવાનું થતું નથી. ખૂબ સારી વાત છે. મારે વાત કરવાની છે 31 ડિસેમ્બર આવી રહી છે. આમ તો 31 ડિસેમ્બરની ઉજવણી એ પાશ્ચાત્ય સંસ્કૃતિની વાત છે. કોઈ તહેવાર નથી, પરંતુ વર્ષનો છેલ્લો દિવસ હોય છે એટલે વિશ્વના બધા દેશોની અંદર 31 ડિસેમ્બરની ઉજવણી થઈ રહી છે. પરંતુ સંસ્કારી ભારતની અંદર આપણે સૌ ગુજરાતની અંદર પણ ક્યાંક ને ક્યાંક 31 ડિસેમ્બરની ઉજવણી કરી રહ્યા હોય છે. ઉજવણીના પ્રકારો જુદા જુદા હોય છે, ઉજવણીની વ્યવસ્થાઓ જુદી જુદી હોય છે, પરંતુ આપણા ગુજરાતમાં પણ 31 ડિસેમ્બરની ભવ્ય ઉજવણીઓ થવાની છે. ક્યાંક પાર્ટીઓ થવાની છે, ક્યાંક ફાર્મ હાઉસમાં ઉજવણી થવાની છે, ક્યાંક એકાંતમાં ઉજવણીઓ થવાની છે અને ક્યાંક જાહેરમાં ઉજવણી થવાની છે. આ વર્ષોથી થતું આવે છે. ત્યારે 31 ડિસેમ્બર આવી રહી છે ત્યારે ગુજરાતમાંથી અનેક પ્રકારે દારૂ, ડ્રગ્સ પકડાઈ શકે છે અને દારૂ ડ્રગ્સનો વેપાર પણ થઈ શકે છે અને એનું સેવન પણ થઈ શકે છે. એ આપણે સૌ જાણીએ છીએ, એ વાસ્તવિકતા છે. ક્યાં દારૂ વેચાય છે, ક્યાં સેવન થાય છે, એ વિશે આપણે કોઈ ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. ગુજરાતની અંદર દારૂબંધી છે, એની કડક અમલવારી કરવા માટે ગુજરાતનું ગૃહ વિભાગ કટિબદ્ધ છે એમ આપણે કહીએ છીએ. તેમ છતાં પણ લાખો કરોડો રૂપિયાની સંખ્યા, કરોડો રૂપિયાની કિંમતના દારૂ વગેરે ગુજરાતમાંથી પકડાઈ રહી છે. ત્યારે 31 ડિસેમ્બરની અંદર આવનારા 4-5-10 દિવસની અંદર અનેક જગ્યાઓ પર દારૂની રેડ થતી હોય છે, અનેક જગ્યાઓ પર દારૂનો સંગ્રહ થઈ રહેતો હશે અને આવી બધી વ્યવસ્થાઓ આપણે બધા મીડિયાના માધ્યમથી જોવાના છીએ. ત્યારે આ ગોગો પેપર તો સામાન્ય વાત છે. ગોગો પેપરનું પ્રતિબંધ, વેચાણ પર પ્રતિબંધ સરકારે મૂક્યો અને પ્રોડક્શન પર પ્રતિબંધ મૂક્યો. મારો સવાલ એ છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે તો ગુજરાત સરકાર આપણી બોર્ડરોને કેવી રીતે સીલ કરી રાખશે? 31 ડિસેમ્બરના ઉજવણીમાં ગુજરાત સરકાર આ પ્રજાને દારૂ પીવા કે નશાના શોખીનોને દારૂ પીવા માટે દારૂ મળવા દેશે કે નહીં એ સમય બતાવશે. 31 ડિસેમ્બર ખૂબ જ નજીક છે. આવનારા દિવસોમાં વર્તમાન પત્રોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી આપણે જોવાના છીએ કે ફલાણી જગ્યાએ દારૂ પકડાણો, ફલાણી જગ્યાએ દારૂ પકડાણો, ફલાણી જગ્યાએ સંસ્કારી માણસો દારૂની પાર્ટી કરતા પકડાણા. હું ઈચ્છા કરું, હું આશા રાખું કે મારા ગુજરાતની અંદર આવા સમાચારો આવનારા 10 દિવસની અંદર જોવા જ ન મળે અને આવા એક પણ સમાચાર ગુજરાતની અંદર જોવા ન મળે એવી હું અપેક્ષા રાખું છું. આપણે સૌ 31 ડિસેમ્બરની તૈયારીઓ કરવા માંડીએ, સમાચારો જોવાની, માહિતી જોવાની. નમસ્કાર. આજના આ એપિસોડમાં તમને મેં વાત કરી છે એ સંભાવનાઓ છે, સંભવિત વાતો છે અને આપણે ફરી વખત અપેક્ષા રાખીએ કે મારા ગુજરાતમાં ક્યાંય એવા સમાચાર ન આવે કે દારૂની બોટલ પકડાણી. અસ્તુ.